નમસ્કાર મિત્રો, આઈ હોપ તમે બધા ફાઇન છો. તમારી એક્ઝામની તૈયારી ખૂબ સારી રીતે ચાલી રહી છે. જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કહી છે અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લે. આજે આપણે જીપીએસસીના એક્ઝામ માટે મેન્સ પેપરના ઇંગ્લિશ કે અંગ્રેજી કોઈ પણ પેપરમાં આટલા ટૉપિકમાંથી કોઈ પણ ટૉપિક પૂછવાની શક્યતા વધારે છે એવા આપણે ચર્ચા કરીએ. આપણે લાસ્ટ ટાઈમ સમાન નાગરિક સંહિતા સુધી આપણે જોયું હતું કે એસે પૂછાય એવું છે કારણ કે વર્તમાનમાં ચર્ચામાં છે. ત્યાર પછી બીજો એસે એવો પૂછાયો છે કે ભારતમાં મહિલા સશક્તિકરણ, કારણ કે મહિલાઓને હમણાં જે રિઝર્વેશન આપણે આપ્યું છે બરાબર, એનું પસાર કર્યું છે, જો કે મળતા વાર લાગશે, તેના કારણે એ પણ પૂછાઈ શકે છે. અથવા ભારતીય રાજકારણમાં મહિલાઓની સ્થિતિ એના વિશે પણ પૂછાઈ શકે છે બરાબર. ત્યાર પછી વહીવટીતંત્રમાં લેટરલ ભરતીની પણ એક ચર્ચામાં હતું, તો લેટરલ ભરતી શું છે એ પણ પૂછાય એવો શકે છે, નિબંધ છે બરાબર. અને ત્યાર પછી મહત્ત્વનો ટોપિક છે લોકશાહીને મજબૂત કરવામાં બંધારણીય સંસ્થાઓની ભૂમિકા. હમણાંથી બંધારણીય સંસ્થાઓ ખૂબ જ ચર્ચામાં છે, તો બંધારણીય સંસ્થાઓ કઈ કઈ છે અને એને લોકશાહીને મજબૂત કરવામાં કેવી રીતે ભાગ ભજવે છે, કે ચૂંટણી પંચ છે બરાબર, તો એ કેવી રીતે બંધારણીય સંસ્થાઓ લોકશાહીને મજબૂત કરે છે તે વિશે તમને ટૂંકમાં જણાવવાનું રહેશે. અને પછી ખૂબ જ મહત્ત્વનો ટૉપિક હમણાં જ ચર્ચામાં છે, 2-3 દિવસે સુપ્રીમ કોર્ટના જજ સાહેબે જે નિવેદન આપ્યું છે એના કારણે કે ભારતમાં આરક્ષણ એક ટૉપિક મહત્ત્વનો જે પૂછાઈ શકે એવો છે, તે પણ ચર્ચામાં છે. તો આટલા ટૉપિકો નોટ ડાઉન કરીને એની વિશે તૈયારી કરી દો, પૂછવાની શક્યતા વધુ છે. મળીએ તો પછી નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દે. થેન્ક યુ વેરી મચ.